बहुचर में आज बेसाणा मुकामे बाबूजी चंदूजी ठाकुर परिवार आंगणे मां आद्यशक्ति परंपरा बोड़ी भगवानी मां बहुचर ना आनंदना गरबाનું सुंदर અને ભક્તિમય અનુષ્ઠાન ચાલી રહ્યું છે। આનંદનો ગરબો એટલે શું કે કહેવાય છે કે एक आसन पर बेसी અને ત્રણ આનંદના ગરબાના પાઠ જો સાંભળવાના અને કરવાના આવે તો ચંદી પાઠ સક્ષમ ફળ પ્રાપ્ત થાય છે। માના પરમ ભક્ત એવા વલ્લભરામ ને ધોળારામે માના આનંદના ગરબાની રચના કરેલ છે ને આજ બેસાણા મુકામે પ્રથમ વખત માનો ગરબો કરવા માટે શ્રી બહુચર આનંદ ગરબા પરિવાર તેમજ શ્રી કૃષ્ણ આનંદ ગરબા મંડળ પધારેલ છે અને પરભવની પુનાઈ અને માં ગુરુદેવી બહુચરના આશીર્વાદ હોય ને તો જ માનો ગરબો આપણા ઘરે થાય, બાકી પ્લાનિંગ કરીને બેઠા હોઈએ તો ક્યારે પણ શક્ય થતું નથી। તો આજ અમારા બાબુભાઈ સાહેબ પરિવારના બહુ ભાગ્ય માં ભગવતી આદ્યશક્તિ ગુરુદેવી બહુચરના આનંદનો ગરબો ગાવા માટે આપણે બધા સાથે મળીને ભેગા થયા છીએ। તો ચલો अनुष्ठान रूपी बीजा गरबानी आपणे शुभ शुरुआत करीशुं। तो कवि श्री भक्त शिरोमणि भक्त वल्लभ धोळा विरचित मां बहुचरनो आनंदनो गरबो श्री गणेशाय नमः, श्री वल्लभ गुरुवे नमः, श्री बहुचरंबाय नमः। ये आई आज मने आनंद वाद्यो यति गणो मां आवा गरबा चंद बहुचर मात करो मायन में अणपाड़ लोके सायानी मां सोई मावदिवार रोय मरुदवाणी मां सर्व मृत्यु पाताल शिशकलकारो मां मार्गरी शंबाड़ कर गालो मारो मारो दड़ा मुख दान दो दो बोल कहे मां हर भग मांगे आनंद माता मन लय मानही शब्द नहीं पाए जानो मां कभी कहावा का मन में ध्यानो मां जग बातक शील धर्म धर्म भरो मां मूरख मन वय में नरस रखवा विधयो मां कमाने मन बेटा माती मां कौन है उत्तम विश्व रहा व्यापी मां परम गौर प्रदान अवण नगर बीजो मां पूर्ण प्रगट या जन कोई जो मां रणवयो युग महदार तीरथ मारो मां इसे अंसनकार नहीं मन मत मारो मन मोर कंड मुंडिया मुख मारो नहीं मेरी सेवा गण गण गुण गति जोत मेरा करो न्यारो मां मात जाग के जोत गढ़ हड़ दो मारो मां तृण रंग गुण करुणा कष्ट कट कट लोटे कटवा धर्म समस्त प्रकार भुवन वालायक मां भक्ति पंच
પશુપક્ષી અમૃત કપિલ પ્રાણી માં યુગ યુગમાં જાતે અરૂપે રુદ્રાણી માં સુમંત ચૈતન્યયા સતી માં જડવા દત્તમાન માતા કી આયન ધર ગુણ ધર વાયુ ધર વાયુ ધર નામા ઉદર ઉદર ભર્યાયુ તો ભવને ભરનામા જો મોટે સહજ ગુણા દાતા બોધ તારણ જગત ગણી ગાયા રાજા જમ ખ્યાતિ મરૂપ તેજ ધરું સગડે માં કોટી કરે જપ રૂપ કોઈ તુજને ન તડે માં મારા લહેર માં વેદ તારી માં વાણી વખાણે વેદ શ્રીમતી મારી પાણી વિષ્ણુ વિનાશી માં અનય મયુર માને મન મારે સમાજ મારી માં જાણી સુરપતિ શેષ સૌતારે દેવે માં કચ્છ કચ્છ વારાય નરસિંહ મન થઈ માં હે અવતાર નારાય હે તુજ માત્ર ભઈ માં કાવન્ય મધુર દિવાળ ગોકુળ ગોગોળ્યું માં તેના કે મોજાળ બીજું કોઈ નહોતું માં કૃષ્ણ અવતાર હરિભાગ કીધો માં ભક્તિ મુક્તિ દાતા થઈ દર્શન દીધો પાવન નંદ સગનાર નહીં ગુરુ માં હે આદર સંસાર સુધ સુધિએ માગ્યું આવે રાવણ મત મેર દીધો રવ્યો તીરમાં આકર્ષણ એક દેર વાસુકીના ને ઘરમાં સંસ્કારિત મુનિ સાત સેવે વિધ વિધેમાં આરાધી નવનાથ જોરાતે જીવેમાં મારું અભિનંદની કુમારી નમો દેવાની માં રૂક્ષ્મણી રમણ મુરાર મન ગમતો સ્વામી મારા માર્યો મન નદમાન સુલે કોઈ દી માં તમારે બોલે સંકાલ ગયો મારા દોઈ માં જય ગુજર શકળ વંદનાન સર્વર યાદા માયા જ્યાં રે કોઈ જ્યાં જ્યાં દેવી માં અમરી બ્રહ્મની કોઈ કૈલાસ ભોગેવી માં આદિ વિરહરણ સસ જોડ તેરા રોદો માં અમી અંગની પરમોર દર્શો મોકો માં આદરથી દૂધન ધ્યાન ધ્યાન કરે આવે માં આનંદ ગજ પર જનયન જીતવે આવે માં આ સુખ દુઃખ રે સંસાર નારાય ગુજાવ્યા માં બુદ્ધિ બળ બલિહાર ગણુડાયા વાયા માં કામ ક્રોધ મોહ લોભ મદ મત્સર મમતામાં તૃષ્ણા ગિરધરી લોભ શાંતિ ને સમતા ઉદાહરણ
સરજી સાથે માતય વિકસો ભારત મળી મારે માનું ગુજરાતમાં પ્રાગટ્ય થાય કવિ શ્રી ભક્ત વલ્લભ ધોળા દ્વારા આનંદના ગરબામાં 9 પ્રકારની વાત કરવામાં આવી એમાં માતાજીનું પ્રાગટ્ય માતાજીની શક્તિ એમાં ભક્ત વલ્લભના કવિ એવું કહ્યું કે અહીંયાથી માનું ગુજરાતમાં પ્રાગટ્ય થાય ત્યારે આવો સૌ સાથે મળી માને પ્રિય એવા રાગમાં આનંદનો ગરબો કરીએ તો કે ચલો बुलावा हेमा आया है कि माँ बहुचर ने बुलाया है
કે આ આનંદનો ગરબો શું, આ આનંદનો ગરબો કરવાથી શું ફળ પ્રાપ્ત થાય એની વાત અહીંયા 105મી કડીમાં કવિ એવું લખે કે શેણ વિહોણા નેણ નેણા તું આવેમાં, પુત્ર વિહોણા કેણ નેણા તું આવેમાં. આ ગરબો કરવાથી શું ફળ પ્રાપ્ત થાય? જેના ઘરે પુત્ર ના હોય ને, જેના ઘરે વાંજિયાના મેળા હોય ને, એની પાળે બેસીને એકવાર આનંદનો ગરબો કરજો અને માને એવી પ્રાર્થના કરજો કે હે જગદંબા, હે ભગવતી, હે બાલા ત્રિપુર સુંદરીમાં બહુચર, મારા ઘરે પુત્રના પારણા બંધાવજો, એના ઉપર શ્રદ્ધા રાખજો. 1001% તમને એમનું ફળ પ્રાપ્ત થાય. આગળ કવિ એવું લખે કે નિર્જનને ધન પ્રાપ્ત થાય, રોગી રોગમાંથી મુક્ત થાય. તો આ આનંદનો ગરબો આ કળિયુગમાં એટલો પ્રભાવશાળી છે કે તમે માનો છે શ્રદ્ધા રાખી અને આ આનંદનો ગરબો કરજો. તો કવિ આગળ એવું લખે શેણ વિહોણા નેણ નેણા